અને અહીંયા જે દાતાશ્રીઓ બેઠા છે એમના પણ વિશિષ્ટ તૈયાર છે. છાત્રાલય ઘણા અંશે ખૂબ સારી રીતે ચલાવવાનું કામગીરી થાય છે. નવો કોઈ નાના મોટા પ્રશ્નો વચ્ચે કે ઉપસ્થિત રહ્યા હોય કે મુશ્કેલીઓ આવી હોય, પણ નાના મોટા દરેક વ્યક્તિઓના આગ્રહથી અને ઈચ્છાઓ છાત્રાલયના વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ સારી રીતે અભ્યાસ કાર્ય કરી રહ્યા છે. આ જ વસ્તુ હજી સારો વધારો થાય, વધારે સારું ભંડોળ આવે, વધારે સારું ફંડ આવે, વધારે સારી સુવિધા મળે, એવો પ્રયાસ દરેક વ્યક્તિનો રહેવો. તો બે ત્રણ મુદ્દાઓની અંદર સૌપ્રથમ પહેલા એક એવો મુદ્દો સામે આવતો હતો કે આપણી જે ટ્રસ્ટ મંડળ છે એમનું જે બંધારણ એને લઈને થોડા પ્રશ્નો આપણી સામે હતા. તો એ બંધારણની નવા બંધારણની રચના માટે એક ક્રિયા છે અને એનું જે કામ છે એ કરવાની આમાં જોગવાઈ કરી. તો એક મુદ્દો તમારી સામે મૂકું છું. પહેલા બધા મુદ્દા હું વાંચી જાઉં એટલે આમાં જેને પત્રિકાઓ ન મળી હોય એની ખ્યાલ રહે કે તે મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. સેકન્ડ એવું આવે છે કે દિન પ્રતિદિન અત્યારે વિદ્યાર્થીઓની પરિસ્થિતિઓ ખૂબ ફેરફાર થઈ રહ્યા છે. રેડિકલી અહીંયા બેઠા થાય છે એના તરફ કોઈ વિશેષ માહિતી હોશે તો આગળ ચર્ચામાં લેવામાં આવશે. તો બંને મુદ્દાના જે કાર્યક્રમો છે એ આ પ્રકારે આપણને જોવા મળે છે. થોડી વાર મેં નીતિ નિયમ અને આ બધી જે કાર્યસૂચિ એજન્ડા કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું સૌપ્રથમ જય ભોળાનાથ આજની મંડળના આ સાધારણ સભાના અધ્યક્ષ મહોદય ભાઈ શ્રી ધર્મેન્દ્રગીરીજી, ભાઈ શ્રી કુટુભાઈ, જગદીશભાઈ, ડાયસ ઉપર બેઠેલા તમામ આગેવાનો, આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, તમામ જ્ઞાતિજનો અને આ સંસ્થાને ઉપયોગી થનાર દૂર દૂર રહ્યા છતાં એને મદદ કરી સેવા પધારેલા સૌ મહેમાનોને નમસ્કાર. મિત્રો, ઘણા લાંબા સમય પછી આપણે આમાં ભેગા થયા. ભેગા થવાનો હેતુ એક જ છે કે ગુજરાતમાં સારામાં સારા 3 છાત્રાલયો હતા. એક પોરબંદર, એક રાજકોટ અને એક ભાવનગર. એ 3 છાત્રાલયમાં અવ્વલ નંબરનું છાત્રાલય આપણું ભાવનગર. ભૂતકાળમાં ઈશ્વરગીરી બાપુ વલભીપુરથી માંડી, સાગીરામાં કેશુપુરીથી બાપુથી માંડી, જયેન્દ્રભાઈ, નકુ કાકા, બધા જળાવણીમાં એ લોકોએ જોડી ફેરવીને સંસ્થાને ઊભી રાખી, ઊભી કરી. આપણી માટે જનરેશન ઉપર એ જવાબદારી એવી પડી છે કે અને આપણે સારી રીતે ચલાવીએ. છેલ્લા 2 વર્ષથી કેટલાક મિત્રોને ગમતું હોય, ન ગમતું હોય, વોટ્સઅપ પર કંઈક ખોટા મેસેજ આપી, ખોટા એકાબીજાને નીચા પાડવાનો પ્રયત્ન કર્યો. મિત્રોને હું હાથ જોડીને વિનંતી કરી, આપણી એક સંસ્થા છે ભાવનગરમાં, એક જ સંસ્થા છે. 2 વર્ષથી અમે કન્યા છાત્રાલય માટે મહેનત કરી છે. જમીન મળતી નથી. 2 જ વસ્તુ આપણે કરવાની છે. હોદ્દેદારોને ખાસ નમ્ર વિનંતી, આપણે ત્યાં 58 વહેલા આ ટ્રસ્ટ નોંધણી થઈ. હું તમને ઇતિહાસ કહું. એમાં આપણી પાસે બંધારણ નથી, ચીજ નથી. હવે પછી નવું બંધારણ આપણે એક બંધારણ કમિટી નિમી અને કમિટીમાં એને સ્કીમ દાખલ કરશે, જેનું નામ પછી ચીજ બને અથવા બંધારણ. કોઈ નિયમો નથી કે આને સસ્પેન્ડ કરો તો તમે શું કરી શકો, આને લેવો હોય તો તમે ખાલી કારોબારી ઠરાવ કરી, અને આને કરવાથી કોઈ નિયમો નથી. તમારી મિલકતની, તમારી હાલાની, તમારા બજેટની, તમારા અન્ય કામો કરવા તો એવા કોઈ ચીજમાં કોઈ જોગવાઈ નથી. આ બધી જોગવાઈ કરી અને આપણે એક બંધારણ કરીને સ્કીમ મૂકવાનો પ્લાન છે. એટલે આજે આપણે અહીંયા બંધારણ કરનારી 5 જણાને 4 માણસો જે ટ્રસ્ટો ચલાવે છે એવાની નિમણૂક કરશું. પછી 1 મહિનાની અંદર, 2 મહિનાની અંદર એ ચેરિટીમાં સ્કીમ મીટિંગ રાખી સારવાર અને આપણે. નંબર 2, છેલ્લે કેટલાક છાત્રાલયના પ્રશ્નો વોટ્સએપ પર એવા ફોટા આવ્યા. એ છાત્રાલય નહીં થતું. હું 4 થી 5 છાત્રાલય ચલાવું છું મારી સંસ્થામાં.
આપણી જ્ઞાતિના 10% સેન્ટર હોય, બાકી બધી જ જ્ઞાતિ હોય છે. ભરવાડ, રબારી, કાઠી, રાયરો, વાણિજ્ય, આ બધા 150 બધું ચાલે છે. કેમ કે એની જે વહીવટદારો છે એની પણ શું છે. એટલે આ કક્ષાએ આપણે પહોંચવું નથી. આ તલેની ક્યાંક સંસ્થા લઈ બેઠા કે નબળી બાબત આવી હોય તો એને જાહેરમાં ન મૂકવું. કેમ કે આમાં આપણા બધાની ઘટે મળી આ ટ્રસ્ટોની કે હોદ્દેદારોની ઘટતી નથી, આપણા બધાની ઘટે છે. મારે આજે આખું બેકગ્રાઉન્ડ સ્પષ્ટ કરવું. બાળકો સાથે ને બાળકો વિદ્યાર્થી છે ને વિદ્યાર્થી સાથે જ નાતો રાખવા. આપણે સંચાલકો છે કે આપણે ટ્રસ્ટીઓ છે, ટ્રસ્ટી તરીકે જ આપણે રહેવાનું. બાળકોને ક્યારેય તમારા ઝઘડામાં કોઈ મેદાનમાં ન થાય. મારે એક ચોક્કસ વાત કરવી છે કે ગત સાધારણ સભા 2 વર્ષ પહેલા અહીંયા આપણે મળ્યા ત્યારે અધ્યક્ષમાં મારું નામ આવ્યું અને પછી અશુભાઈ આવ્યું. એમ બધા ઉંમરમાં નાનો છે, કામ કરશે અને કર્યું, એને પૈસા ખૂબ લાવ્યા. એમાં ના નહીં, એ પોતે મંચ ઉપરથી ઉતરી જોડે લઈને કરે છે. હું એનો સાક્ષી. પણ જગદીશભાઈ કે અશુભાઈ બેઠા હતા સામે, તમે ક્યાંક વહીવટમાં કાચા પડ્યા છો, ખાતા લઈને આવી પરિસ્થિતિ કેમ ઊંઘી નહીં? તમારી બેટી ફરજ હતી રાત્રે 12 વાગે સ્કૂટીને કીક મારી તમારે આવું છે. આ છોકરો દારૂ પીવો છે, આ છોકરો મટન ખાય છે. તમે એક વખત એક છોકરા કીધું કે આવું કેમ ખાતા? એ કીધું બહાર લાવી દો, આ થોડું રાંધું કાંઈ ખવાતું જ નથી ને. તું બહારથી લાવ્યો હતો, ધારીમાંથી લાવ્યો હતો, મારે ગીત લાવી અહીંયા ખાતે. એટલે છોકરા છે, છોકરા તરીકે રખાય, વહીવટદાર તરીકે રખાય. સમજી ગયો. આ આપણે દૂર નથી રાખીને એનું પરિણામ આવે. આપણે કોઈ ઝઘડવા ભેગા નથી, આપણે સંસ્થા ચલાવવા ભેગા છે. છોકરાઓને આપણે હાથવા. આ લોકોનું સપનું એવું છે ટ્રસ્ટીઓનું. મને ઘણી વાર કહેતા હોદ્દેદાર કે આપણે દિવસ એવો લાવવો છે કે આપણી ખાતાલેના છોકરા મફત નથી. આપણે બાળકોમાં એમાં ફી હોય એની આપણે હવે કરી શકીએ. ગમે ત્યાં હોય, રાજુ બાપુ હોય કે ધનભાઈ મહેશભાઈ મારા 50,000 મોકલાવે છે ખાતાઓ. ગમે નથી એમની જગ્યાએ. એટલે પૈસાની કોઈ ભેદ નથી. આ રીટાબેન ત્યાં અમારા વિક્રમબેન જે ભોગ આવ્યો કે છેલ્લી સુવિધા માટે પૈસાની જરૂર નથી. લાખો રૂપિયા માત્ર આ છાત્રાલયમાં મહેન્દ્રભાઈ જે ભોગ આપ્યો છે કાકાની સાથે પરિસ્થિતિ એને કાંઈ લેવા દેવાની. એના છોકરા ભણ્યા નથી, ક્યારે ભણવા નથી જતા. છતાં એને માતૃસંસ્થા પ્રત્યે પ્રેમ રાખી અને આટલું મોટું ડોનેશન આપ્યું. હવે વાત એ કે છે કે આપણા બંધારણમાં એક પીટીએનડી સિવાય કાંઈ જાય છે. પીટીએનડીમાં ખાલી એટલી જોગવાઈ છે. હું 10 ટ્રસ્ટો ચલાવું, કઈ સંસ્થા ચલાવું મને ખબર છે. પ્રશ્ન કેટલાક પ્રશ્નો હોય છે. એ પીટીએનડીમાં એવી જોગવાઈ છે કે તમે આ ટ્રસ્ટીઓ સિવાય 10 જણા બીજા ઉમેરી શકશો. અને એ 10 ટ્રસ્ટીઓને 1 વર્ષ સુધી મુકાબિલ એ ટ્રસ્ટીઓ ગણાશે અથવા તમે ટીમમાં ઉમેરી શકશો. નંબર 2, જેટલા ટ્રસ્ટીઓ જવાબદાર છે એટલા જ જવાબદાર આ 10 જણા છે. વહીવટદાર એમાં કમિટી બનાવી મંત્રી કોષાધ્યક્ષની જગ્યા ખાલી છે. આજે આપણે સમૂહમાં નક્કી કરી પૂરી થઈ ગઈ. કોઈ આપણે સારો ખજાનચી કોષાધ્યક્ષને સારો મંત્રી મળે વહીવટદાર તો આપણે ધીમી જઈએ. એટલે હવે વર્ષમાં એવી કોઈ જોગવાઈ નથી કે આને કાઢી મૂકો કે આને કાઢી મૂકો. કેમ કે એમાં બાયલોમાં જોગવાઈ હોય છે જીનમાં કે બહુમતી સભ્યો 10 પૈકી 10 સભ્યોની બહુમતી ધરાવી અને આજની નીતિમાં ફલાણા ભાઈને આપણે રદ કરીએ. એવી કોઈ આપણા જીનમાં જોગવાઈ નથી. માત્ર ડીલ જ નથી. પછી વાત નથી ગઈ. અત્યારે માત્ર 10 જણા આપણે ઉમેરી શકીએ. 10 જણા એવા લઈએ કે છાતાલીમાં ક્યારેક આવે, દર મહિનેની મિટિંગ થાય, એની વહીવટી કમિટી થાય. 10 માંથી બધા જવાબદારી એક લોકો મળે, એની રાઈ, સફાઈ, પાણી, એક ઇલેક્ટ્રિક, એક ફંડ ફાળો, આવી કમિટી બનાવી છે. તો હું સરસ સમજાવ. અમે તો છોકરાઓ પાસે છાતાલય ચલાવે છે, જવાબદારી એને આપી આખું મંત્રીમંડળ બને. એટલે એમાં આજે 10 આપણે માણસો સર્વસંમતે નક્કી કરી એવી જોગવાઈ કરી. અને એ જોગવાઈ મુજબ આપણે 10 કમિટીમાં સાથે આ 10 ટ્રસ્ટીઓ જે છે રહ્યા કે નોંધાયેલા ટ્રસ્ટીઓ એ 10માં આપણે આ 10 બીજા આપે છે અને આપણું વર્ષ આગળ આવે. આપણે સંસ્થા સારી ચલાવવા માટે બેઠા છે. બાકી સંસ્થા તો ચાલે છે. વિદ્યાર્થીઓ ગૃહપતિને માથે હુમલો કરે અને મારે ગમે એવો ગૃહપતિ રાખવા કાઢી મૂકે, રસોઈને ટકવા છે. સાંભળી લેજો, વિદ્યાર્થી છે. આપણે અમે અનુભવી છાતા લઈએ.
વસ્તુ જોયું પડે. વિદ્યાર્થી એ ગુનો કરતો મારો હક હોય તો ગુનો નહીં. આપણો સગોય કોઈને કહી શકાય કામ કરશે મિત્રોને ઘરે વયો જાય તાત્કાલિક બહારથી દારૂ લાગ ન પીવે તાત્કાલિકમાં મટર ન ખાવે વયો લારી પાસે લઈ આવવાનો મતવા ચોકમાં એ કે હું તો મતવા ચોકમાં આ ક્યાં રહ્યા આવો જવાબ પહેલા એટલે એ ન થવું. અને બીજું તાત્કાલિકમાં આપણા વ્યક્તિગત દાયરા બંધ કરી દેવા. છોકરાઓને ઓળખી જાય હસુભાઈ હસુભાઈ જગદીશભાઈ છે જમભાઈ છે આપણને ઓળખવાનું હતું. એનાથી નીચે એક વાર મારે તમને કહ્યું કે જે એક પ્રોબ્લેમ બન્યો આર્થિક તો આપણે સમાજ કરી કે ભાઈ ખજાનચીએ પોતે એને કારણે કંઈક પૈસાનું બાંધતું આ લોકો બહાર લાવ્યા પૈસા વસૂલ્યા સામાન્ય રકમ બાકી આપી દે છે મકાન નથી સારું પરિણામ એનું લઈ શક્યા નહીતર વ્યવસ્થિત ચાલે. પણ હું એમ માનું છું માત્ર માનતા બે હોદ્દેદારોની જવાબદારી નથી. આ નવા હોદ્દેદારો ક્યાં લેવા સાથે સાથે ટ્રસ્ટીઓની પણ જવાબદારી છે. સમજી ટ્રસ્ટીઓ બેઠા છે મોટા ભાગના 10માંથી લગભગ 9 ટ્રસ્ટીઓ બેઠા છે. એ ભાઈ તમારે જગદીશગીરી દોલતગીરી એટલી જવાબદારી જયુભાઈની જવાબદારી મનસુખભાઈ તમારી બધાની જવાબદારી છે. તમે એકાદ આટો મારો મહિને 15 ક્યાંકથી ફંડ ફાવી લઈને આપો. તમે કંઈક શિસ્તને મેં નવરા પડો ભાવનગરમાં રહેતા બધા અમરિયાળા કે અજિયાળા કે અમરેલી રહેતા બરોબર ભાવનગરમાં રહો છો તમે સમય આપો ને. મેં એક વર્ષની કીધું માપદંડ બેઠા છે કે તમે ઘણા વર્ષથી ભાવનગર ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકેનો હોદ્દો ધરાવો. તમને સલાહ તમારા પ્રત્યે માન છે લાગણી છે પણ તમે હવે 2-3 જગ્યાઓ ખાલી છે મંત્રીની કોઈ અમારું વાત કરશે કે નહીં અમને નહીં અમે નહીં કહીએ તો મિત્રો નીકળી જવું જોઈએ લક્ષ્મણ તમારે. હું કીધું જગ્યા ખાલી કરવામાં બીજા 2-3 લઈ ગઈ. તમે ઠેકો લઈને બેઠા છો તમે કામ કરવું નથી સારા ચાલે બેઠા છે કહું છું તો નીકળી જાઓ રાજીનામા આપી દેશો. તમારી જવાબદારી છે. જગદીશગીરી દોલતગીરી એટલી જવાબદારી નથી. ગમે તે હોય માફ કરજો નામ નથી લેતો પણ તો તમે ન કરી શકો. જવાબદારી મંત્રીની લેવા કોઈ છે કોષાધ્યક્ષ માટે છાંટા મૂક્યા છે કોષાધ્યક્ષની કોઈ જવાબદારી લેવાની છે તો ભાઈ ટ્રસ્ટી તરીકે તમે બેઠા છો તમારે જવાબદારી લેવી પડે. તમે ત્યાં હાથ ઊંચા કરી તો અમે નહીં કહી અમે નહીં આ નહોતા તો કચ્છમાં હું માનું છું લેવાય સ્વૈચ્છિક નીકળી ગયો બધી નીકળી ગયો બીજા 3-4 સક્રિય માણસો લઈ ગયા હવે તો કેવાય દુઃખ લાગે માફ કરતો માફી માંગી પણ આવું ચાલે છે. ઉદાહરણ સાથે જોયું એટલે હું કહું છું પછી ગમે તે દ્રષ્ટિ હોય જગદીશભાઈ ડીસી હોય જગદીશભાઈ કામદાર જગદીશભાઈની કામ ઇજ્જત નથી એની પેઢી નથી પોતે કે છે તો જરૂર ખરા પાડી રાજા એની સ્વૈચ્છિક પણ બધા પાછા મારી પાસે જોવાનું બધું મારે સાથે કરવાનું બાકી તમારા દ્રશ્યનો કમાને તમારા બાકીના 9 દ્રશ્યનો તમે તમે આ પરિસ્થિતિ મારી સામે કામની જવાબદારી છે. તમે જવાબદારી ઘણા બધા આપણામાં એજ્યુકેટેડ માણસો તમે કરો પણ પકડી રાખો અને નિશ્ચિત દુનિયામાં એક કહેવત કે કદાચ પરિસ્થિતિ ઊભી થાય ને લશ્કર લડવા ગયો તો સેફટીથી લડી લો હારી ભલે ના પણ મેદાન ન થાય. તમે સૈનિકો છો તમે દ્રષ્ટિઓ છે તમારા પ્રત્યે માન છે તમે જાણો તમે કહો કે અમને લાખ લેવા 5 લાખ રૂપિયા કઢે છે. આ રમેશને અમારે મહેન્દ્ર જે સીતાબેને ઘરે જઈને 9 લાખના પૈસા લેવા કે અમે આવીએ છીએ અમારે જરૂર એટલે આવ્યા. ઘણી બધી સુવિધા આપણે ઊભી કરી શકીએ. આપણી પાસે દાતા છે હું નામ આપી શકું સમજી લો તમે હું નામ આપી શકું છું તમારે નામ નથી આપવા તમે મારી વાત સાંભળો 1 મિનિટ મને આપો. આપણે જે બધી એજન્ડા મુજબ આગળ આવો. આપણે 10 સુધી કાર્યક્રમો એજન્ડામાં આવે ત્યારે 10 સુધી નિમણૂક કરી એમાં હોદ્દેદાર નિધિ દઈ અને આ હોદ્દેદાર નિધિ દઈ અને હું અમે કર્યું એ તો કહેવું પડે નહીં વાત તો બધી કરવી પડે ને ભાઈ. ના કરો એટલે એ હવે ઝઘડા થાય તો એ કરી લઈએ આપણે પહેલા એ કરી લઈએ પછી આ આપણે
હા બરોબર છે બોલો આપણા માતા અમે છે મહામંડળના છે આ બાપુ છે સંત છે સાધુ સંતો અજર બધાયો પણ જે કઈ છાત્રોનું કરો ને કાલથી એ છાત્રો એક નંબર આવે એ તમે વહીવટ કરો ને વહીવટ મૂકીને કરાવ્યા છે બાકી જેના વધારે ભૂખ હોય ને તો વધુ ન લેતા કાલથી અમે આગળ બેસી જઈશું તમે કહેતા નહીં મારી વાત આપણો હવે આપણે એજન્ડા મુજબ આગળ વધીએ અને પછી જે પ્રમુખ તારે બધું થાય ત્યારે બધાને માનતા બોલવા આપશો પ્રમુખ જે મંડળ આપશો આપણે એને જે વાદ વિવાદ નથી કરવો અને વાદ વિવાદ કરવો હોય ને તો ઘણાની ભૂલો સ્વીકારવી પડશે મારી એક ભૂલ છે કે વિદ્યાર્થીઓ પ્રત્યે મારી થોડી લાગણી રહી છે ભાઈ આ મારી ભૂલ છે હું સ્વીકારું છું પણ એવી રીતે પાછું કહેવા કરતા ભૂલી સ્વીકારવી પડશે તો એ વાદ વિવાદ વધતો થાય મહેરબાની કરીને આ લોકો જે આવ્યા છે એ નિમણૂક માટે આપણે પાછા હાથ ઊભા થાવું એક વસ્તુમાં હાથ ઊભા થાય કોને નિમવો એ કરતા એ આખું શેડ્યુલ બનાવ્યું છે એ લોકોએ અને એ લોકો જાહેરાત કરે એને આપણે હવે વડીલો જ છે યુવાનોના હાથમાં જેવું જ પણ યુવાનો આ બધું ન કારણ કે એ લોકો ધન રાશિ ન લાવી શકે એ ભણી શકે અને ધંધો કરી શકે અને આ આદિકાળથી આપણે આગેવાનોમાં પીઢ માણસોથી લાગ્યું છે એટલે આવા પીઢ જ બેઠા છે બધા અને વાદ વિવાદ વધી જાય એની કરતા તમે નિમણૂક ઉપર આવો ભાઈ ભાવેશભાઈ આપણે વાદ વિવાદ નથી કરવો બધા મિનિટો બેહું પાછો જવાબ દેવાય 5 મિનિટ એમ દેવી પડે એ કરતા આ વસ્તુને આ લોકો જે નિમણૂક કરે એ કરવા દે એ હોમ નમન આવે જાહેર કર્યા વગર રદ થઈ ગયું નવું ટ્રસ્ટ કઈ રીતે શરૂ થયું તો એના જાહેર તો કરવી પડે તમારું મારું નામ કાઢવું મારે તમને જાહેર કરવી પડે બાબુ તમે તમારું નામ એમ ટ્રસ્ટ કોઈ બોલતા નહીં હો 5 મિનિટ હા બોલ બે જાવ કોઈ અને લાભ નથી હા એક પહેલું કહી દો તો આ સમાજ છે અને સમાજની બધા ભાઈઓ જો એક બીજા કોઈ ઉપર આક્ષેપ કરે તો ખોટું અમારું આંદોલન શરૂઆત એવી કરી કે પૈસા ખાઈ ગયા ખાઈ જેવી વાત જ નહીં ટ્રસ્ટીઓની ભૂલથી બરાબર નો ડાઉટ ટ્રસ્ટીઓની ભૂલથી એ વખતે વર્તમાનમાં હોદ્દેદાર ઉપર એની નીચે નિમણૂક કોની હતી એ નામ બોલો જગદીશભાઈ હતા બાપુ હતા પછી નહીં નીચેની ટ્રસ્ટી નીચેની નિમણૂક આ બધું આયોજન કરે છે ને બોર્ડિંગનું એ ટ્રસ્ટી નથી કરતા પેલી એક વાત સાંભળજો કાકા મારી ભૂલ નથી થતી ને આ કોઈ આયોજન બોર્ડિંગમાં થાય છે આજનું જે હાલના પ્રસંગે આ બોલાવી એ મીટિંગ ટ્રસ્ટી નથી સાધારણ સભા નથી શકાતા
બરાબર. બીજી વાત કે આ આયોજન છે ને એ ટ્રસ્ટી આ કોઈની નિમતા નથી. ટ્રસ્ટી વર્ષોથી કામ કરે છે પણ એની નીચે આ બધા જ કામ કરે છે અને એ જ આયોજન કરે છે. બરાબર. પછી પૈસાની વાત આવી આપણે તો એ પૈસાની વાત આપણે આવી કે ભાઈ મનીષભાઈ ખાઈ ગયા. બરાબર, નો ડાઉટ એમાં કદાચ ટ્રસ્ટીની ભૂલ હોય એવું કઈ નથી પણ હિસાબ રાખવા વાળા હતા એ બધા ભરોસાપાત્ર માણસો હતા. સાહેબ એક વચ્ચે બોલું પૈસાનો જેટલી પાસે વહીવટ હોય હા. લગભગ હું માનું ત્યાં સુધી ખજાનચી પાસે જ હોય. હા. એ ખોટી વાત ખુશીભાઈ આગળ છે. રાઈટ. બીજું પૈસાનો વહીવટ બધો બેંકનું જ હોય હોય. હું માનું ત્યાં સુધી. રાઈટ. તો આ રોકે તમારી કમિટી આ તો કે સાહેબ ખજાનચી નહીં મન ફાવે એ રીતે કોઈને હવે આપણે સાંભળો, ભરોસાથી સાંભળો, પૈસા આપી જા. હવે એક તો બાપુની એક વાત યાદ નહીં, રાખજો. જાતની હું સમજો. એનો પ્રશ્ન ખોટો નથી. મારી 8,000 ની પહોંચ ની મને જ મળી. અહીં જો મારું નામ છે ઉપર જોઈ લો. તો ઈ ક્યાં? એટલે તમે એક સાધુ તમે ભગવાન પર આંગળી ઉઠાડો તમે ખોટા છીએ. સાંભળો કાનાભાઈ, આ મુદ્દાને જેટલો લાંબો ખેંચશો એટલો ખેંચાતો જશે. બાપુ, એ બાપુ, એક સારી ફોન રેકોર્ડ આપો. બીજું તમને કહું કે જે ઘણાઈને પાંચો નથી મળી, દાન દીધેલા પાંચો નથી મળી. હું એવા તમને 10 બતાવું. હું એક પોતે જ છું. એક મુદ્દો બધાએ તો કેમ અમને પાંચો નથી દેતા તેને? તમે ભરોસો તૂટ્યો. ભરોસો તૂટ્યો. શું કામ કરતા કરો? અને બાપુએ કદાચ પ્રશ્ન કર્યો, ખોટો શું કર્યો? તમે ભરોસો કર્યો ત્યારે તૂટ્યો. એ કાનભાઈ, ખજાનચી પર એક મિનિટ કાનભાઈ, ખજાનચી ભાઈ પૈસાનો વહીવટ છે તો એને દેખરેખ રાખવાનો આખા સમાજને છે કે અહીંના જે વહીવટ કરતા હોય એનો છે? મુખ્યમંત્રીને બરોબર, તો એ પ્રમુખ મંત્રીનો છે. આપે જવાબ બધા. કારણ કે આખો સમાજ અહીં પૈસા લેવા રોજ તો આવે. એવા કામ શું થાય? હજી કાનભાઈ પાંચો નથી મળતી. સ્વીકારે છે, કોઈ હવે જેનો ભરોસો ખરો. તમે ભરોસો કર્યો. એમાં આપણે શું વાત? હવે એમને આવી ખબર હોય તો કોઈ પૈસા આપે? હવે સાંભળો એ બાપુ કાનાભાઈ, એક વસ્તુ એક મિનિટ રાજુભાઈ, એક મિનિટ. ના ના આગળ પ્રશ્ન. આગળ પ્રશ્ન. વાપરી ગયા એમ. ભાઈ જો એવું કોઈ બોલ્યું નથી. વાપરી ગયો એમ. હું ટ્રસ્ટીના ઘરના તરીકે તું એટલે એક બોલીએ તો, બોલી શકું તું એક સત્સંગ ગોસ્વામીના એક સભ્ય તરીકે આવી છું. મારે એટલે આવું છે કે કીધું છે ભરોસો તૂટ્યો, બધા ઉપર ભરોસો હતો. પહેલી ટ્રસ્ટી છે એની નીચે કારોબારી એની જવાબદારી 9 મહિનાનો કોઈ હિસાબ કેમ ન રાખ્યો? બરાબર, એમની જવાબદારી ટ્રસ્ટીનું તમે એમ કહો કે ટ્રસ્ટી અરે એક મિનિટ બાપુ સાંભળો કે કારોબારી આયા જે વહીવટ કરે છે એક મિનિટ હોય. એક મિનિટ. મુખ્ય પ્રશ્ન નથી જો તમે ટ્રસ્ટી પર આંગળી દીધી ને એ ઉપરથી ખોટી વાત વિવાદ થયા. સાંભળો એક મિનિટ સાંભળો. એક મિનિટ મારી જો જો એક સાંભળો. જે વહીવટ થતો હતો, જે કઈ મનીષભાઈ રસ્તામાં પૈસાની જે કઈ વાત થઈ સતત આ રીતે ચાલતું હતું તો ધ્યાન રાખવાની જવાબદારી પ્રમુખ મંત્રી ખજાનચી વિજયાની લોકેન હતી. બરાબર, પણ હવે જે પૈસાનું તે સતત હસુમામાની હારે વાત કરો, હસુમામાને પૂછી ગયો કે ટ્રસ્ટીઓ એને કીધું બાપુ થોડીક મુશ્કેલી છે ત્યારે આમાં જો ટ્રસ્ટીઓ એની પાછળ હતા અને ટ્રસ્ટીઓ એમને બેસતાનીને બધું ચેક કરાવડાવ્યું એ તમે હસુમામાને પૂછી શકો છો. એમાં જવાબદાર નો મીટિંગમાં કહેવાનું જવાબદારી હોય. એકાદી રાખો. એક હતું મુકેશગીરી બાબુ, મુદ્દામાં હવે આપણે કાનાભાઈ, એક વસ્તુ ભેટ છે બાપુ પ્લીઝ. હવે જે મુદ્દો છે એ તમે કહો આ મુદ્દાને લઈને જ્યારથી બોડીનો કાર્યભાર ચાલતો હતો, આ વાત કરું છું 8 વર્ષથી સતત કે 10 વર્ષથી, મનીષભાઈ મહામંત્રી પદ ઉપર કન્ટિન્યુ હોદ્દા ઉપર હતા. એને ખૂબ વિશ્વાસ જીત્યો, એને ખૂબ કામ કર્યું. પછી જે પ્રમુખ અને અધ્યક્ષ તરીકે જગદીશ મામા પ્રમુખ બન્યા, અધ્યક્ષ
એને કામ સોંપ્યું. શું કામ કે આખી બોડી બનાવવા માટે એને દોડાદોડી હતી અને 8-10 વર્ષની સેવાય હતી અને એનું કામ સારું પણ હતું ત્યાં સુધી. પછી ભરોસો મૂક્યો કે ભાઈ ના પોકેટ કરે કરવા દો. એ ભરોસાને કારણે એ પૈસા ગાયબ થયા છે. નો ટ્રસ્ટીની ભૂલ છે, નથી કારોબારની ભૂલ, નથી સમાજની ભૂલ. એક જ મનીષભાઈએ પોતાના ભરોસાને તોડ્યો. મનીષભાઈએ પોતાના ભરોસાને તોડ્યો. બીજો મુદ્દો કયો? નહીં, બીજો બાપુ તમે સાંભળો. તમે જો આપણે ધ્યાન રાખવું જોઈએ ભાઈ હરીશભાઈ, એક મિનિટ. આપણે ધ્યાન રાખવું જોઈએ. ઈ વાત રાઈના પછી થઈ. એક વર્ષ પહેલા અહીંયા હિસાબ માંગ્યો હતો. મનીષભાઈ પાસે અહીંયા જ માંગ્યો હતો. કેટલી પૈસા ઘટ્યા? મનીષભાઈ પાસે આવ્યો હતો. મનીષભાઈને 25,000 ઘટ્યા. હતો અને પૈસાની જે આવી આપણે એની માથે ભરોસો રાખ્યો અમે બધાએ હું આવી ગયું સૌથી વધારે જવાબદારી અમારી બેની થાય હું લઉં છું એના પૈસા આવી ગયા અને કોઈ હિસાબે આવે એમ નતા બાપુએ કોરિયા કરી મેં અમુકે સાહેબ અમે પૈસા બાપા કરી એમ કરી ભાઈ કરી એ હિસાબ રાજુ આ બધા મેં રાત્રે 2 વાગ્યા સુધી બેસીને હિસાબ કરી અને પૈસા રિકવર થયા બાકી 7 લાખ રૂપિયા નો આવ્યો એક નથી તમે હું કરી લો કાઈ નો થાય બાપુ કાઈ નો થાય જવાબદારી હતી પણ વિશ્વાસ હતો આપણે એક સોલ્યુશન લાવવા ભેગા એટલે વાદ વિવાદ અત્યારે કોઈ ન કરે અને હિસાબનું બધું પતી ગયું છે. પણ હું આપને સોગવડ કરું છું કે એની તરફથી હું બાપુ આમાં 30 વર્ષથી છું અને હું દર મહિને 30-35-40,000 રૂપિયા જોડે ફેરવી લાવતો અને એ જે પૈસા આવતા ને એ હું રૂમાલમાં બાંધી લાવતો. સમાજનો 1 રૂપિયો આપણા ઘરમાં આવવો ન હતો. સમાજના પૈસા ખાઈને હું નિગમ નીકળી જાય. એમની અને જ્યારે મહેન્દ્ર બાબુ હતા ને ત્યારે મનીષભાઈ કામ કરતા બરોબર અને મહેન્દ્ર બાબુ એની કોઈ હિસાબ માંગતા જ નહીં. મારી વાતમાં પછી શેર કૂકુ હતી ને બાપુ, શેર કૂકુ બધાને આપેલી હતી. એ શેર કૂકુ આપેલી હતી 30 વર્ષના સમાજમાં પૈસા નહોતા આવ્યા. આપણે શિરસરવાળા એ 30 વર્ષથી ભાવ આપતા ને રૂપિયા નો પાડ્યો. એ મહેન્દ્ર બાપુને સામે બધા ખુલ્લા પાડ્યા કે બાપુ 30 વર્ષથી શું ફેરવે છે, સમાજ પાસેથી રૂપિયા લે છે, હજી પૈસા કેમ નથી? મારી વાત સાંભળો. એ પછી મહેન્દ્ર બાપુને કીધું કે આની પાસે હિસાબ જો 30 વર્ષનો. પછી એવી 3-4 જણાના બેન આવ્યા. પછી આપણે સત્તાતા ગણેશ આવા 4-5 મેં ખુલ્લા કર્યા કે આ 30 વર્ષથી સમાજના પૈસા ખાય છે, તમે આને પાછું આપ્યું છે, હિસાબ લાવો. પછી એની કીધું કે પાછું ખોવાઈ ગયું. પછી એ બધું ગયું. પછી હસુબાપુની આવ્યો. પછી મનીષભાઈને 5,000 રૂપિયા બધા આપ્યા. એ પૈસા એ ખાઈ ગયા. આમાં ક્યાંય નામ આવ્યું. મેં હસુબાપુને કીધું કે બાપુ આ આંધળો વહીવટ ન કરો. હસુબાપુ તમને કીધું તું આ માણસ પૈસા ખાય છે.
આ માણસ પૈસા ખાય છે અશોકબાપુને મેં કીધું કાના બાપુ મેં અશોકબાપુને કીધું કે આ માણસ પૈસા ખાય છે તમે આની પર ધ્યાન દો પછી અશોકબાપુ જગદીશ કાકાને કીધું મને ખબર છે આ માણસ પૈસા ખાય છે બરોબર તમે મારી વાત એક મિનિટ આ જે મારી વાત સાંભળો તમે આ હોદ્દા છે ને ટ્રસ્ટી નથી આપતા આ સમાજ હોદ્દા આપે છે એ તો પછી લીધો વહીવટ કરતા હોય એને થોડુંક ધ્યાન રાખવું પડે પણ આજે એટલા બધા માણસો આ વોટ્સએપમાં બાપુ આ બધા ટ્રસ્ટી છે આપણો બધાનો સહયોગ છે આવો મોટો બિલ્ડિંગ લઈને પૂછ્યું જો બી કાંઈ ખાન ચોરી કરી હોય તો આ સ્ટેજ ઉપર આ સાતરને પગ્યું હોય એટલે બીજો નંબર કે કોઈ પણ અહીંયા આપણે બધા વડીલો સમાજ મા બાપ વિદ્યાર્થીના હોને મેળવે છે એ બાપુ વિદ્યાર્થી મા બાપ અહીંયા વિદ્યાર્થીને નો મેળવે છે ભાઈ ભણવા હાટું મેળવે ને નહીં કે અખાડો કરવા અહીંયા અખાડો કરવા નથી આવતા વિદ્યાર્થી અહીંયા હોસ્ટેલની અંદર દારૂ પીવે વાટલો દેખાડે આ હું કાંઈ અખાડો છે તમે સાંભળીજો મારી વાત હવે આપણે બાપુને મેં કીધું બાપુ આ વિદ્યાર્થી અખાડો કરે સિગરેટું પીને છે બરોબર તો હજી બધાને હાથ જોડીને પગે લાગવું કે જે થાય જેને વોટ આપે પણ ડિસિપ્લિન ને શિસ્ત હોવું જોઈએ આપણા બાળકો છે આપણે અહીંયા આના સંસ્થાઓ આપી એ આગળ વધે અહીંયા આવીને દારૂયા થાય જુગારિયા થાય અહીંયા મોટી લાઈન થાય બાપુ નહીં બાપુ આ તમને ખ્યાલ આજે અમારી સેવા આજની કરીએ ને એ અમને દુઃખ થાય છે અને અમને બધા એમ કે ટ્રસ્ટીને ઉભે પગે રોડે ભણાવવા છે મેસેજ એવા મેં કે ટ્રસ્ટીને રોડે ભણાવવા છે કોઈ બી ગુનો કર્યો બાબા એમની ગુનો હું કર્યો એમની બોલતા જવાબ દેવાની તાકાત છે અને જેને ભણાવવા હોય આવી જાય હવે વિશેષ સરસ રીતે ચાલતી હતી કોઈ જાતનો વાંધો નહોતો કોઈ પ્રકારનો બાપુ સારા થઈ ચાલ્યા જગદીશ બાપુએ સારો વહીવટ કર્યો ટ્રસ્ટીઓ પણ ખૂબ જ એક ખંભા સાથે ખંભો મિલીને વહીવટ કર્યો બોર્ડિંગની કઠણાઈ એક જ જગ્યાએથી બેઠી ફક્ત ને ફક્ત 4 વિદ્યાર્થી અને એકબીજાનો અહમ ગવાણ આની રીતે બરાબર બોલો બોલો બોલવાની છૂટ છે નહીં જો પૈસાની વાત છે ને એ આખી અલગ છે એક મિનિટ તમે માઇક ન બોલજો કોઈ વાત નથી વાત એવી હતી જે તે સમયે કે આવી માથાકૂટ થઈ ગઈ ઉપર એક મિનિટ બોલી લો તમે બોલજો તમે બોલો ને એટલે હું જવાબ દઉં પછી તમારે બોલી લો પછી તમારે બોલવાનું બોલે ઉપર વિદ્યાર્થીને માથે માવા ખાઈને દારૂ પીવે ના પાડે ટ્રસ્ટીઓ અને બીજા એને સાવરે એટલે હું ટ્રસ્ટીઓનો વાત છે એને સાવરો છો તમે માવા ખાવું હોય ને તો હરીને આમ ખાશો હું
ગામનું કામ આની જાણો કરે છે આ દ્રષ્ટિને કરતા દ્રષ્ટિને ખબર નથી પડતી દ્રષ્ટિ આ ભગવાન ચાલનારે લીધા છે ભાઈ હું તમને ચોખ્ખું બોલું છું ભૂલે આમ મને ખબર છે હું આજે ઉપર જઈને જોવા વાળો છું હું આજે તો વાહમાં આવતો તો દ્રષ્ટિનો ભાવ અંદર પીવો આવું કેવું છે મને ત્યાં કસોની માથે કરી જવું છે હા બધાને ખોટું છે એક નંબર ખોટું આ રોકની વાત કરે છે આ રોકની વાત છે જંગલ લેવાની તમારા છોકરા બગાડવાની વાત કરે છે દારૂ પીવો ભાળવાનો જોઈએ બીડી પીવો બીડે પૂઠા જડવાનો જોઈએ માવા ખાવ કાગળિયા જડવાનો જોઈએ આવી શિખામણ આપે છે વાલા હું એનો સાક્ષી છું હું સાક્ષી માથે આપો મારવામાં આવ્યો તો આવી વાતો કરો છો આ દ્રષ્ટિ તમે એમ છો તમે નાકમાં છો એમ અને જો કોઈ વ્યક્તિ મહાન નથી પૈસા ઉઘરાવવા માટે સાતરા લઈને આપે છે 7,000 રૂપિયા ભાવેશ બાપુ મહુવા ભંડારામાંથી લાવ્યા નામ સાતરા લઈને બોલવું પડ્યું એટલે વ્યક્તિ કોઈ મહાન નથી સાતરા લઈને મહાન છે સાતરા નામ પર પૈસા આવે છે કોઈને નામ ન લઈ જાય કે અમે મહાન છીએ સાતરા નામ પર પૈસા આવે સંજય કરી જાય તો પૈસા આવે હવે ટીવી જાય તો પૈસા નાખી કોઈ વ્યક્તિ જાય તો પૈસા આવે એ નામ સાતરા લઈને હોવું જોઈએ વિદ્યાર્થીને સાવરે છે એની પક્ષમાં કરી પછી આ દ્રષ્ટિઓને આરે બતાડે છે એવું ન કરવાનું અમે લોકો અને બીજાની મીટિંગ કરવાની છે એવી કોઈ વસ્તુ નહીં કરે કે હું કહું છું એનું કારણ કે એક છોકરો ઉપર બેઠો તો 3 પંગા કરી મેં કીધું ભાઈ તું એક કર કે મને ગરમી થાય મેં મારા ઘરે આવીને દેખાડે મને હું ત્યાં પાંચે કરું આવા છોકરાઓ અહીંયા હરિવાદા ચડાવેલા છે છોકરા તમારો ઓપોઝિટ બાપ તો ખરેખર ચડાવેલા આને માટે તમારો ઓપોઝિટ બાપ તો ભાઈ આવાને ગાડી મૂકવા જોઈએ તમારો ઓપોઝિટ બાપ તો બિચારી કરો માં તમે બોલજો આમાં બોલજો 2 મિનિટ એનો રિલેશન સજ્જન માણસ સજ્જન સાચી વાત કરે સારું થઈ જાય કઈ જાઉં છું એટલે આ વિષય પૂરો થઈ ગયો હવે નવું હું અપીલ કરવું ને એના ઉપર આપણે વિચાર એની ફિલ્મ બંધ થઈ ગઈ એને કોઈ યાદ કરો પૈસા મળે તેના આક્ષેપ થાય છે મહેરબાની કરી હવે કોઈને આ વાત ઉલ્લેખ નહીં કરતા પૈસા એ નહીં જાય એની જવાબદારી આ રહી લીધી છે એટલે મહેરબાની કરીને હવે કોઈ વોટ્સએપમાં આપણા આગેવાન છે આપણા વડીલ છે આપણા બાપ સમાન છે એટલે હવે તમે જે છે એ આપણા બાપ સમાન છે આવાની એટલે હવે કોઈ મહેરબાની કરીને તો ગ્રુપમાં આપણે કરતા નહીં આપણા બાળકો છે એટલે કોની લાગણી હોય કોની પીવો દારૂ પીવો એવી લાગણી ન હોય ગાંડા બોલે અમે દારૂ પીવાનું કહીએ ઘરને કઈ માવા ખાવાનું એને પ્રત્યે કોની લાગણી હોય નાસો ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા જે ભેગા છે એને કહી દઉં તમે અહીંયા અનુશાસન અને ડિસિપ્લિન શીખવા આવો છો નહીં કે પાન માવા કે ગુટખા ખાવા કે દારૂ પીવા કે જે કઈ કરતા હોય એ બંધ કરી દો અહીંથી તમે જે ડિસિપ્લિન જાઓ ને ભવિષ્ય તમારું અહીંથી ઘડાય કાં તો તમારા માવતરની જવાબદારી હોય કે કાં તો સરકારની જવાબદારી હોય તમે અહીંયા નિયમો બનાવો ભલે એક વિદ્યાર્થી હોય તો આમનો પ્રમુખનો ઉપરા હોય ને તો એને તમે ખાતામાં કાઢી નાખો કોઈ દ્રષ્ટિઓનો વાંક નથી હાલો વાત પતી ગઈ છોકરાએ દારૂ પીતો નસું કોઈ બાપુના વાંક છે નસુકડીમાં કોઈ શીખવાડે એમ બીજું તો અને ભાઈ હવે પોલીસવાળા પૈસાનો મુદ્દો લાવતા નથી એ મુદ્દો ટેન્શન કરો પૂરો થઈ ગયો છે પૂરો થઈ ગયો અને ભાઈ હવે અમે
સારું ચલાવવું છે પહેલા નામ તો એને દોષ કર્યો છે વિશ્વાસ મૂક્યો વિશ્વાસ એને પાડો મૂક્યો અને એ પૈસા તો વસૂલ કર્યા છે 78 બાકી છે એ આપી દે છે નહીતર જગદીશભાઈ નાજુભાઈ હવે એ વાત પતી ગઈ હવે એ વાત પતી ગઈ જેના 3 લાઈન એના વિશે બોલી દઉં જેની પાસે ટ્રસ્ટી જેટલા પાવર્સ છે 1 વર્ષની મુદત છે એને દર 15 દિવસે એકવાર બોડીને સંયુક્ત ભેગા થઈને બોડીની સમસ્યાઓને જાણવી સોલ્યુશન લાવવું અને એની ઉપર કામ કરવા માટે કારોબારીને કહેવું બરાબર છે તો મેક્સિમમ પ્રયાસ એવા કરો કે આ કારોબારી કમિટીમાં એવા વ્યક્તિઓ આવે મતલબ કાર્યકારી કમિટીમાં એવા વ્યક્તિઓ આવે જે 15 દિવસે એકવાર હોસ્ટેલ ઉપર આવે બેસે ચર્ચા કરે મુદ્દાઓ આપે અને એની ઉપર કામ કરે બરાબર છે તો એવા 10 જણાની નિયુક્તિ માટેના નામ 1 બાય 1 અહીંથી જાહેર કરતા જાઓ એ કાગળની અંદર લખતા જાઓ બરાબર છે ચાલો વેચી મારું નામ જાહેર કરું છું દરેક ક્ષેત્રમાં મને અનુભવ છે વિષય તમારો અભિપ્રાય મારો હમણાં લાઇટ બિલની વાત આવી કે ભાઈ 14,000 રૂપિયા લાઇટ બિલ ભરવું પડે હવે હું એ છોકરાને ચેલેન્જ આપું કે કદાચ તમે મને આ વહીવટ આપો લાઇટનો તો તમારે એ અઘરું થઈ જાય પણ માણસ પંખો એ હોય ત્યાં સુધી ઘરે લાઇટ એ હોય ત્યાં સુધી જ રહે એટલી જરૂર જ નથી પૈસા સામેથી આપણને ગવર્મેન્ટ જ આપે મારા ઘરે 92,000 રૂપિયાનું સોલર લેવું દેશી વાપરું તો હું પૈસા પાછા લઉં આધુનિકતાનું જરૂર છે ચાલો એક નામ લખો હાલ મારું બાંધકામ ના કરતો આમાં થોડી બધાની ભૂલ તો છે પણ આ છાત્રોને માટે જો વાત કરું ને તો સત્ય હકીકત કરીશ કે મયંકભાઈ કેમ છે આ કેટલા વર્ષથી છાત્રાલય ચાલે છે 25 વર્ષ છે 45 આપણે 40 વર્ષ મૂકીએ કે 40 વર્ષની અંદરથી છાત્રાલય જ્યારે ચાલુ છે ત્યારે પૈસા માટેથી ક્યારે બંધ થઈ ગઈ એ એટલામાં બેઠા હોય કોઈ કયો મને કે 40 વર્ષથી છાત્રાલય ચાલુ હતી અને પૈસા સમાજ ન આપ્યા અને બંધ થઈ ગયો એવો દાખલો થયો નથી બરાબર બીજું એ કે 2 વર્ષ પછીની જે આપણે રમેશભાઈજી જે રાજીનામું કીધું સાધારણ સભા પહેલા નવી બોડી આવી એ નવી બોડી જે અધ્યક્ષમાં બાપુ યશુબાપુ પ્રમુખતાને જગદીશ બાપુ અને ટીમ એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી ટીમ છે આપણે હકીકત એટલા માટે નિષ્ફળ કે એને કોઈ એવો વિચારધારા નથી કે આનું ખરાબ કરવું પણ એની ટીમ બની ન શકે અને પોતાનું કામ ન થયું એનો ગેપ જોઈ અને જે મનીષભાઈ છે એ પૈસા ખાઈ ગયા પૈસા એટલે ખાઈ ગયા કે હકીકતનો હું તાજનો સાબિત કરું કે કોઈને ખબર જ નથી પૈસા ખવાઈ ગયા પછી જ્યારે અમે 2-4 જણા કહેતા કે ભાઈ આ પૈસાનો તમે સ્ટેટમેન્ટ આપો મારે ઓફિસે જ્યારે સ્ટેટમેન્ટ મંગાવ્યું તારીખ 0 હતું સ્ટેટમેન્ટ અને અમે 2 દિવસ મારી ઓફિસે બેસી હું પછી મયંકભાઈ મુકેશ બાપુ એને બોલાવી અને 2-3 દિવસની પૂરી મહેનત કરી અને અમે પૈસા ગોત્યા લઈ ગઈ એને કઈ જાહેર નતું કર્યું જાહેર કર્યું તો 2 લાખ ગોત્યા કંઈક 7.5 લાખ રૂપિયા અને પછી આપણા સમાજનો દીકરો છે જાણીને જ્યારે પૂરું કર્યું અને કટકે એ તૂટી ગયેલો માણસ છે બરોબર એની મજબૂરી હતી એટલે એ પેમેન્ટ આવી ગયું હવે આ વિષય પૂરો થઈ ગયો છે એટલે હવે જે અત્યારે અધ્યક્ષસ્થાનેથી જે રજૂ કરે છે કે ભાઈ નવી જે બોડી બનાવવાની છે જે કોઈ પણ આવે આપણે રાજી છીએ પણ હવે પછીની જે બોડી છે એ આજે પાછી જે વૃદ્ધ છાત્રાલય વાળા છે એનું સંચાલન કરી શકે એવા વ્યક્તિનું નામ ધારણ કરો અને સારું ચાલે તો એની હવે આખો સમાજ છે જ તે નથી એવું નથી ભાવનગર સ્થાનિકથી પણ લોકો લેવાવાળા છે પૈસા દેવાવાળા છે પણ દૂર એટલા માટે ભાગે છે કે એને બદનામ કરે છે અને જ્યારે સારા વ્યક્તિને બદનામ કરે એટલે કોઈ કામ કરવા માટે ઉભા ન રહે અને સ્વમાન ભાવવું હોય માણસને એટલે હવે જૂની વાત છે ને એને પૂરી કરી અને અત્યારે આપણા બધા મહેમાનો આવ્યા છે સારું કરવા માટે ભેગા થયા છે એની સાધારણ સભા છે એટલે હવે બીજી કોઈ વાત ન કરો જે અહીંથી રજૂ કરે એ સાંભળે અને જે કોઈ વ્યક્તિ હોદ્દા લે એ સંપૂર્ણપણે ભોળાનાથનો સોગંદ લઈ અને એને જેને કામ કરે એ રીતે કરીને અને પૂરું કરે અને સંચાલન અને બીજો જે ગ્રુપ ચાલે છે જે છાત્રાલય કે ડીસીપી કે વેતન બાપુ એને પૂરું કરો કારણ કે જાજો વિવાદ ત્યાંથી થાય છે અત્યારે આપણે એટલા જણા બેઠા છે એમાંથી કોઈ પણ બાબતનો વિવાદ નથી પણ જે ગ્રુપમાં બોલવાવાળા છે એ કામ કરવાવાળા નથી અને જે કામ કરવાવાળા છે એ ગ્રુપમાં બોલવાવાળા નથી ઊંધું થઈ ગયું છે
આમાં તમે બધાએ તો ઘણું બધું કામ કર્યું. મેં તો સમાજમાં કામ એટલું નથી કર્યું એટલે મને ખ્યાલ નથી, પણ તમને ઘણો બધો અનુભવ છે. એટલે આનું પ્રોપર સોલ્યુશન આવે એવું કરે અને અમે પૂરી કરો સાથે એટલે જમીન સવારે પોતપોતાને ટાઈમ કાઢીને આવ્યા છે બધા દૂરથી. તો બાપુ તમે બે શબ્દ જશુભાઈ પણ અમારા કહેવાય જય જગન્નાથ, જય મહામંડળ. આજની છાત્રાલયની આ સાધારણ સભામાં દૂર દૂરથી પધારેલા જેમ કે રીટાબેન કેવી ગોસ્વામી, જસુભાઈ બાપુ, જીવન બાપુ, છાત્રાલયના અધ્યક્ષ કૃષ્ણ બાપુ, છાત્રાલયના પ્રમુખ જગદીશ કાકા, તેમજ જીવડીથી કાનાભાઈ, ભાવેશભાઈ, સનાતન મહામંડળના અધ્યક્ષ મનસુખભાઈ બાપુ, રાજેન્દ્ર ગીર બાપુ, ડોક્ટર કલ્પેશ પાટણ બેઠેલા તમામ ટ્રસ્ટીઓ, વિક્રમભાઈ, બધાના નામ લઈ શકું છું, પણ સમયની મર્યાદા આપણે જાળવી અને હવે મુખ્ય મુદ્દા ઉપર આવી આપણે કે પ્રથમ તો છાત્રાલય છે ને ભાઈ, એમાં વિદ્યાર્થી ભણતા હોય ને એટલે પછી વાલીઓ કહેતા હોય કે 2 વર્ષ છાત્રાલયમાં ગયો ને તમારો છોકરો ત્યાંથી ભેગયો છે. આવા દાખલા બહુ દાદા ને સાંભળ્યા કે ઘરે હતો તો કાંઈ વ્યસન નહોતું, છાત્રાલયમાં ગયો ત્યાંથી ભેગયો. એટલે છાત્રાલયમાં એવા નિયમો બને ને વિદ્યાર્થીના અને એમના વાલીના નોટરી કરાવી અને જે બંધારણના જે મુદ્દા આપણે ઘડી મુદ્દાનું અનુશાસન કરે, ડિસિપ્લિનથી રહે, પછી ગમે એનો દીકરો હોય છાત્રાલયમાં તમારા માટે વિદ્યાર્થીઓને રહેવાની સગવડતા માટે અહીંયા સમાજમાં ભીખ મંગાતી હોય અને તમે અહીંયા તાકતી ના કરો એ સલાહની ન લેવાય. વિદ્યાર્થીઓ એક હોય કે હોય, આ એકને જોઈને બીજો પ્રેરાય. એટલે એક હોય તો એની ફરિયાદ તમારા ગૃહપતિ જે હોય એને કરી દેવાની કે ભાઈ આ વિદ્યાર્થી આવું કરે છે. ઘરમાં આપણે પ્રમુખ જે વાત કરી કે ઘરમાં લાઈટ બિલ નથી ભરતા હોય આપણે બહારની રૂમમાંથી પંખાની લાઈટ જે લાઈટ હોય આપણે બંધ કરી દઈએ તો આ સંસ્થા સમાજની છે. સમાજ તમારા સગવડતા માટે આટલા ભેગા થયા છે, દૂર દૂરથી આવ્યા છે તમને સગવડતા દેવા માટે. આ કોઈ પદ લેવા માટે કે કોઈ બીજામાં ઘરા લૂંટવા માટે કોઈ નથી આવ્યું. એટલે તમારા માટે આ છે કે તમે સમજો, વિદ્યાર્થી સમજે ખાતો. હવે આજની આજે સાધારણ સભામાં છે હું જે નામની બહાલી મૂકું આપણે કારણ કે 1958 બંધારણ થયું એ પછીના જે મનસુખભાઈ બાપુએ આનો અભ્યાસ કર્યો એટલે આમાં નવા ભૂમુખ ફેરફાર કરી શકીએ એના વિશેને વિચાર કરી અને આજની આ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં પ્રથમ સંજયભાઈ સાંઢેડા એ સર્વાની નીચે બધાની વાલી છે ને આ બધા બધા કોઈના નામ ડિક્લેર નથી કરી દેતા, સર્વસંમતિ હોય બીજું નામ દલિતગીરી એના મંજૂર એમના માધ્યમ બધાને ખબર પડે બધાને સર્વસંમતિ ત્રીજું નામ હરેશભાઈ સનાતન મહામંડળ અને આપણા સમાજના અગ્રણી એવા મનસુખભાઈ બાપુનું. પાંચમું નામ છે ભાવિનપુરી. છઠ્ઠું નામ છે સાગર ભારતી. સાતમું નામ છે હસમુખપુરી. હસમુખપુરી આગળ છે ये कौन भाई जरूरी નથી એના નામ હસુ બાપુ કાંડિયામાન. આઠમું નામ છે ડોક્ટર કલ્પેશગીરી. નવમું નામ છે કિશન ભારતી.
અગિયારમું નામ છે મુકેશ ગીરી સાઈઠા. 12મું નામ છે રીતાબેન વડોદરાથી. 13મું નામ છે રાજેન્દ્ર ગીરી રાજેન્દ્ર પુરી. 14મું નામ છે ભાવેશ ગીરી. 15મું નામ છે કૌશિક ગીરી. મારે રિપીટમાં ક્યાંય રહેવું જ નહીં. આ રિપીટ નથી નવું છે ભાઈ ખાનભાઈ આની અંદર એવા નામ 19મું નામ ચિરાગભાઈ લોકો અને 2 નામ આપી છે. હવે આ કમિટીની રચના પૂરી થઈ છે ભાઈ. હવે એવા તારીખે આપણે બધાને વધાવી લો. બાકીની બરણી પછી આ 3 જણા નક્કી કરી જે કામને યોગ્ય છે એવાની કરશે. પ્રથમ અધ્યક્ષ પદે હું હસુપુરી બાપુ સાંડેલા મહંતનું નામ જાહેર કરું છું. દરબારનો મતલબ બધાની મારી હોય તો આપણે ત્યારબાદ જે આપણે કહેવાય કે સંસ્થાના જીવાદોરી એવા પ્રમુખની જાહેરાત કરી તો આજે સંસ્થાને ઊભી કરવામાં આપણે એમ કહીએ કે કૈલાસવાસી મહેન્દ્રગીરીનો ખૂબ જ મોટો ભાગ છે. એક પરિવારમાંથી એમના ભાઈ શ્રી જગદીશગીરી હવે ત્યારબાદ મહામંત્રી તો મહામંત્રી પદે રાજેશગીરી ગોયલ. તો સૌ કાર્યો કે રાજેશગીરી કેન્દ્રીય કરતા હવેની વરણી જે છે સહમંત્રી કોષાધ્યક્ષ ઉપપ્રમુખ અને મહામંત્રી આ વરણી આ બધાને પાછા કામ કરવાના છે. હા જગદીશભાઈ એ પહેલા કહેજો આ જે નામ છે કામ કરવાના. આપણા સમાજના અગ્રણી
એક નામ ઉમેરવાનું છે ગુરુત્રી લાઠીનું કે હરેક વ્યક્તિને આજે વર્ષે એક ખાવાનું સુધારો છે ગુરુત્રી લાઠીનું બધા એટલે નામ છે આપણે કમિટીની સંજયભાઈ દલિતગીરી હરેશભાઈ ભારતભાઈ સાગરભાઈ હસુબાબુ ડોક્ટર કલ્પેશગીરી કિશનભાઈ મયંકગીરી મુકેશગીરી બાબુ જાયદવ રીતાબેન રાજેન્દ્રગીરી ભાવેશગીરી કૌશિકગીરી જયદેવગીરી અરુણગીરી કેતે ગોસ્વામી સુરેશગીરી શિવકુમાર ભરતગીરી કાયાબેન રશ્મિબેન પૂનમભાઈ લાઠી હરેશગીરી પાલપરી ટીંબા હવે ફરી વખત હોદ્દેદારોના લાવીએ એટલે કદાચ 2 જણાએ આપણે ઘરે જવું પડશે તો જાઓ આપણે એને લાવવા છે એટલે રમેશ બાપજીનું નામ કમિટીમાં એડ નથી મનરગીરી રામસર કમલેશગીરી સંસર શૈલેશગીરી કશ્મી ચિરાગ ભારતી અને રાજેશ ભારતી રમેશ ભારતી ત્યારબાદ છાત્રાલયના ઉપાધ્યક્ષ રીતાબેન વિક્રમગીરી ગોસ્વામી છાત્રાલયના પ્રમુખ જગદીશગીરી ગોસ્વામી છાત્રાલયના મહામંત્રી રાજેશગીરી રોયલ છાત્રાલયના સહમંત્રી દલિતગીરી આજે સુધી ઉપપ્રમુખ જગદીશગીરી મોહનગીરી બીજા ઉપપ્રમુખ જયદેવગીરી તેની પોતપોતાની જવાબદારીમાં આવ્યા છે. બરોબર, ફરી વખત એક તમને વાત કરવાની કે આ કમિટી જે છે નવી બની એ 3 મહિના સુધી છે. બરોબર છે બોલવાના ભાઈ? આ વર્ષ માટે